થેન્ક યુ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હા, આપણે અગાઉના તાસમાં દિલ્હી સલ્તનત ઉપર જે શાસકોએ શાસન કર્યું એ શાસકો વિશે જાણ્યું હતું. હવે આપણે એ શાસકોએ એમના શાસનકાળ દરમિયાન જે પણ કિલ્લાઓ અને અન્ય જે બાંધકામ કર્યું છે એના વિશે આપણે વધારે શીખીશું. ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ સામ્રાજ્ય ઉપર જે શાસન કરતા શાસકો હતા તેમને સુલતાન અને તેમના શાસનકાળને સલ્તનત શાસનકાળ તરીકે ઓળખવામાં આવે છે. આ જે શાસકો હતા એ અફઘાન અને તુર્ક પ્રદેશના હતા. તેમણે દિલ્હીની ગાદી પર લગભગ 350 વર્ષ સુધી શાસન કર્યું, જેમાં ગુલામ વંશ, ખિલજી વંશ, તુઘલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશના શાસકો શાસન કર્યું હતું. આ શાસકોએ તેમની આગવી શૈલીથી, આગવી સૂઝબૂછથી ભારતમાં અનેક સ્થાપત્યોની રચના કરી હતી અને એ આગવા સ્થાપત્યોની રચના કરી અને ઇતિહાસમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આજે શાસકોએ જે શૈલીનું નિર્માણ કર્યું છે તે ભારતીય ઇસ્લામિક શૈલીની અજોડ પુરાવા આપણને જોવા મળે છે. તો ચાલો આજે આપણે દિલ્હી સલ્તનત સમય દરમિયાન જે પણ સ્થાપત્યો બન્યા છે એ સ્થાપત્યો વિશે એક કાલ્પનિક પ્રવાસ કરીએ અને જાણીએ. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લા, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારા વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. તરાઈના યુદ્ધમાં શાહબુદ્દીન ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણનું ભીષણ યુદ્ધ થયું અને તે યુદ્ધમાં ભારતના રાજપૂત શાસકોની એટલે કે પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હી સલ્તનત કાળની શરૂઆત થઈ. ત્યારબાદ મોહમ્મદ ગોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબક દિલ્હીની ગાદી પર આવ્યો અને તેના સમયમાં ઘણા સ્થાપત્યોનું નિર્માણ થયું છે. કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું છે. આ મસ્જિદને કુતુબ મસ્જિદ અથવા દિલ્હીની મહાન મસ્જિદ તરીકે પણ ઓળખવામાં આવે છે. કુતુબુદ્દીન ઐબકના સમયમાં બંધાવેલ બીજી મહત્વની ઇમારત એટલે કે કુતુબ મિનાર તે ભારતનો સૌથી ઊંચો મિનારો છે. કુતુબ મિનાર 7 માળનો હતો, પરંતુ અત્યારે તે 5 માળ સુધી હયાત સ્થિતિમાં આપણે જોઈ શકીએ છીએ. બાળ દોસ્તો, કુતુબુદ્દીન ઐબકે કુતુબ મિનારનું 1 માળ સુધી જ બાંધકામ પૂર્ણ કરાવેલું અને ત્યારબાદ તે ઘોડા ઉપરથી પડી જવાથી કુતુબુદ્દીન ઐબક અવસાન પામ્યા અને કુતુબ મિનારનું કામ અધૂરું રહી ગયું. બાળ દોસ્તો, તમારે કુતુબ મિનાર જોવો છે તો ચાલો આજે આપણે આ વિડીયો જોઈ અને કુતુબ મિનારને નિહાળીએ.
બાળ દોસ્તો, આપણે કુતુબ મિનાર નિહાળ્યો. તમને થતું હશે કે કુતુબ મિનારનું એક માળનું જ કામ પૂર્ણ કરાવેલું, તો બાકીનો કુતુબ મિનાર કોણે પૂર્ણ કરાવેલો? તો એના માટે આપણે વધુ જાણીએ. કુતુબ મિનારનું અધૂરું કામ કુતુબુદ્દીન ઐબકના જમાઈ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું અને આ મિનારાને દેશનો સૌથી ઊંચા મિનારામાં સ્થાન અપાવ્યું. ઇલ્તુત્મિશે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. ઇલ્તુત્મિશે દિલ્હી સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાન એટલે કે ચારગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી હતી. આમ ઇલ્તુત્મિશે ગુલામ વંશનો સાચો સ્થાપક ગણવામાં આવે છે. કુતુબ મિનારનો જીર્ણોદ્ધાર પણ અન્ય શાસકોએ કરાવેલો, જેમાં સિકંદર લોદી અને ફિરોઝ શાહ તુગલકે કુતુબ મિનારનો જીર્ણોદ્ધાર કરાવેલો હતો. કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત એટલે કે ઢાઈ દિનકા ઝોંપડા નામની મસ્જિદ હતી. આ મસ્જિદ રાજસ્થાન રાજ્યમાં અજમેર શહેરમાં આવેલી છે. બાળ દોસ્તો, તમને થતું હશે કે આ મસ્જિદનું નામ ઢાઈ દિનકા ઝોંપડા એવું શા માટે? તો આ મસ્જિદ ફક્ત 2.5 દિવસમાં એટલે કે 2.5 દિવસ 2.5 દિવસમાં બની હોવાથી તેનું નામ ઢાઈ દિનકા ઝોંપડા એવું આપેલું છે. તો બાળ મિત્રો, આપણે ઢાઈ દિનકા ઝોંપડા મસ્જિદના પ્રવાસે ચાલીએ, જોઈએ વિડીયો. બાળ દોસ્તો, તમને થતું હશે કે આ મસ્જિદનું નામ ઢાઈ દિનકા ઝોંપડા એવું શા માટે? તો આ મસ્જિદ ફક્ત 2.5 દિવસમાં એટલે કે 2.5 દિવસ 2.5 દિવસમાં બની હોવાથી તેનું નામ ઢાઈ દિનકા ઝોંપડા એવું આપેલું છે. કુતુબુદ્દીન ઐબકના જમાઈ ઇલ્તુત્મિશના સમયમાં અનેક સ્થાપત્યોનું નિર્માણ થયું હતું, જેમાં હોજે સમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. ઈસવીસન 1290માં દિલ્હીની ગાદી પર ખિલજી વંશની સ્થાપના થઈ. અલાઉદ્દીન ખિલજી ગાદી પર આવ્યો, તેણે પણ અનેક સ્થાપત્યોનું નિર્માણ કર્યું છે. અલાઉદ્દીન ખિલજીએ બંધાવેલ સ્થાપત્યોમાં અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સિરી નામનો કિલ્લો અને શ્રીનગર નામનું શ્રીનગર એક વસાવ્યું હતું તથા હોજે ખાસ જેવા સ્થાપત્યો નિર્માણ થયા હતા. દિલ્હીની ગાદી પર ખિલજી વંશ પછી તુગલક વંશનું શાસન આવ્યું. આપણે તુગલક વંશના શાસન દરમિયાન પણ જે સ્થાપત્યો નિર્માણ થયા છે તેના વિશે આજે વિશેષ જાણીએ. તુગલક શાસન દરમિયાન અનેક શાસકો થઈ ગયા, જેમણે અનેક નગરોની રચના કરી છે. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લા, મસ્જિદો, તળાવ, મહેલો, સ્નાનાગારો, મકબરા એટલે
કોઈ વ્યક્તિની કબર પર બનાવવામાં આવેલ સ્થાપત્ય જેને મકબરા તરીકે ઓળખવામાં આવે છે. પુલ, સરાઈઓ. સરાઈ એટલે મુસ્લિમ ધર્મના લોકો ધર્મ પર્યટન કરતા ક્યાંક રોકાવા માટે જે મુસાફરખાનું હોય અને એ મુસાફરખાનાને સરાઈ તરીકે ઓળખવામાં આવે છે. બગીચાઓ વગેરેનું નિર્માણ થયું હતું. સૈયદ અને લોધી વંશ દરમિયાન પણ દિલ્હીમાં મકબરાઓ અને મસ્જિદોનું નિર્માણ થયું છે. સૈયદ અને લોધી વંશ દરમિયાન બંદે ખાનનો ગુંબજ જે ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ, શિહાબુદ્દીનનો મકબરો વગેરે જેવા સ્થાપત્યો નિર્માણ થયેલા. વિદ્યાર્થી મિત્રો, દિલ્હી સલ્તનત કાળ દરમિયાન જુદા જુદા શાસકોએ તેમની આગવી શૈલીથી જે સ્થાપત્યો નિર્માણ કર્યું હતું તે સ્થાપત્યો વિશે આપણે વિશેષ માહિતી મેળવી. હવે બાળમિત્રો, આ સ્થાપત્યો વિશેની તમારે એક નોંધ તૈયાર કરી અને લખવાની છે કે તમે કયા સ્થાપત્યો વિશે માહિતી મેળવી હતી. નવી વાત સાથે આપણે ફરીવાર મળીશું. આભાર. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? અગાઉના તાસમાં આપણે દિલ્હી સલ્તનત વિશે શીખી ગયા અને એ દિલ્હી સલ્તનત કાળ દરમિયાન તેની શરૂઆત ગુલામ વંશથી થઈ અને તેનો અંત લોધી વંશથી થયો. દિલ્હી સલ્તનત કાળ દરમિયાન દક્ષિણમાં પણ અમુક રાજ્યવંશો અસ્તિત્વમાં આવ્યા હતા, જેમાં વિજયનગર અને બહમની રાજ્ય પણ તે વખતે અસ્તિત્વમાં આવેલું, જેના વિશે આપણે માહિતી મેળવીએ. તુગલક વંશના નિર્મળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. સૈયદ વંશ અને લોધી વંશ તૈમૂરના ભારત પર આક્રમણથી સ્થિતિ વધુ વણસી હતી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયેલા, જેમાં આપણે નકશામાં નિર્દેશ કરેલો છે એ મુજબ વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ અને જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે. બાળમિત્રો, આ સમય દરમિયાન દક્ષિણ ભારતમાં હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરેલી. તો ચાલો આજે આપણે વિજયનગરના પ્રવાસે જઈએ. વિજયનગર સામ્રાજ્યની સ્થાપનાનો પાયો ઈસવીસન 1336માં હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ નાખ્યો હતો. હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. નકશામાં આપણે વિજયનગર સામ્રાજ્ય વિશે જોઈ શકીએ છીએ. શરૂઆતમાં આ નગર હરિહરરાય અને બુક્કારાયના ગુરુસ્વામી એટલે કે વિદ્યારણ્ય, આ વિદ્યારણ્યના નામ પરથી વિજયનગરનું નામ વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું. વિજયનગર સામ્રાજ્યમાં જુદા જુદા વંશના શાસકો થઈ ગયા, જેમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ, અરવિંદુ વંશ,
વગેરે વંશના શાસકોએ વિજયનગરમાં શાસન કર્યું. હરિહર રાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. હરિહર રાય અને બુક્કારાયે નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં ખૂબ યોગદાન આપ્યું. સંગમ વંશ પછી સાલુ વંશની 20 વર્ષ સુધી વિજયનગરમાં શાસન થયું. ત્યારબાદ તુલુ વંશનું શાસન આવ્યું. તુલુ વંશમાં કૃષ્ણદેવરાય નામના શ્રેષ્ઠ શાસક થઈ ગયા, જેમને વિજયનગરની પ્રજાને ખૂબ સુવિધાઓ પૂરી પાડી હતી. તો જોઈએ વિજયનગરના સામ્રાજ્ય વિશે. તુલુ વંશમાં કૃષ્ણદેવરાય નામનો શ્રેષ્ઠ શાસક, જે ઈસવીસન 1509માં વિજયનગર સામ્રાજ્યની ગાદીએ આવ્યો, જે માત્ર તુલુ વંશનો જ નહીં, સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. એટલું જ નહીં, તેણે ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું. કૃષ્ણદેવરાયે પોતાના શાસન દરમિયાન બીજાપુર અને ઓરિસ્સાના રાજવીઓને હરાવી વિજયનગર સામ્રાજ્યનો વિકાસ કર્યો. તેણે બહમનીના મુસ્લિમ શાસકોને પણ હરાવ્યા હતા. ગોલકુંડાનો તથા રાયચૂરનો કિલ્લો તેમણે જીત્યો હતો. આમ તેણે પોતાના શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર જ પસાર થયું, છતાં પણ તેણે વહીવટીતંત્રની ઉપેક્ષા તો કરી ન હતી. તેણે પ્રજા ઉપયોગી કાર્યો જેવા કે કૂવા, વાવ, નહેરો તથા તળાવોનું નિર્માણ કરાવી ખેતીવાડીને ઉત્તેજન આપ્યું હતું. યોમકે નામના ઇજનેરની મદદથી તેણે દક્ષિણ ભારતમાં નહેરોના બાંધકામ કરાવ્યા હતા. ખેતી અને હુન્નર ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું હતું. કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. કૃષ્ણદેવરાયના સમયમાં તૈયાર થયેલ સ્થાપત્યો, જેમાં હજારારામ મંદિર, વિઠ્ઠલ મંદિર અને હમ્પી વગેરેની રચના થયેલી. તેમણે પોતાની માતાના યાદમાં નાગલપુર નામનું નગર વસાવ્યું. આમ તેણે અનેકવિધ ઇમારતો અને મંદિરોથી વિજયનગરને શણગાર્યું હતું. આપણે ભારતીય ચલણી નાણું, જેમાં 50 રૂપિયાની નોટ અને તેની પાછળ આપેલું ચિત્ર જે હમ્પીનું છે, આ હમ્પીએ યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર જાહેર કરવામાં આવ્યું હતું. કૃષ્ણદેવરાયે વિદ્વાનો, કવિઓ અને સાહિત્યકારોને રાજ્યાશ્રય આપ્યો હતો. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેણે તેલુગુ ભાષામાં આમુક્ત માલ્યદા મહાકાવ્ય અને સંસ્કૃત ભાષામાં જામવતી કલ્યાણમ નામના નાટકની રચના કરી હતી. તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા હતા. ઈસવીસન 1529માં કૃષ્ણદેવરાયનું અવસાન થયું. તેમના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. 23મી જાન્યુઆરી 1565માં તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો અને આ યુદ્ધથી મહાન વિજયનગર સામ્રાજ્યના પતન માટે કારણભૂત બન્યું. આમ વિદ્યાર્થી મિત્રો, તાલીકોટાના યુદ્ધ બાદ વિજયનગરનું સામ્રાજ્ય એક સદી સુધી તો ટકી રહ્યું, પરંતુ પહેલાં જેવી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. આવી જ રીતે વિજયનગરના જેમ દક્ષિણમાં એક બહમની રાજ્ય પણ હતું. તો ચાલો
આજે આપણે બહમની રાજ્યની સફરે જઈએ. તુગલક વંશના સમયમાં જ દક્ષિણમાં જફર ખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી. બહમની રાજ્ય વિસ્તાર નકશામાં આપણે જોઈ શકીએ છીએ. આ રાજ્યએ લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. જફર ખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી અને પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા હતા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી. ચિત્રમાં આપણે બીડર રાજધાની અને અહમદ શાહનું ચિત્ર જોઈ શકીએ છીએ. મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમૂદ ગવા હતો. તેણે સક્ષમ વહીવટીતંત્રની રચના કરી હતી. આ સમયગાળા દરમિયાન સમગ્ર સામ્રાજ્ય 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન પામ્યું, જેમાં બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું હતું. બાળમિત્રો, આજે આપણે બહમની રાજ્ય અને તેના શાસકો વિશે જાણ્યું. હવે આપણે ભારતમાં દિલ્હી સલ્તનત સમયગાળો અને દિલ્હી સલ્તનત સમયનો અંત કેવી રીતે થયો તેના વિશે આપણે જાણીએ. દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ અને 320 વર્ષ પછી ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો. આમ ભારતમાં લગભગ 350 વર્ષ દરમિયાન દિલ્હીમાં યોગ્ય, શક્તિશાળી અને ક્યારેક નિર્બળ શાસકો પણ દિલ્હીની ગાદી પર આવ્યા અને આ મુસ્લિમ સત્તાએ અનેક તડકો સાયડો પણ જોયો અને જેનો ઉદય, તેનો અસ્ત એ ન્યાયે તેનો દિલ્હી સલ્તનત સમયગાળાનો અંત પણ થયો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવી જ એક નવી વાત સાથે ફરીવાર મળીશું. આભાર.